કઈ નહીં જોતું, એવી રીતે બધાના અલગ અલગ હોય. હા તું કહી દે પછી એટલે મારે એવું છે કે ભાઈ ઘરે રહ્યા મોટું ઘર હોય તો બી તમે રહેવાના ક્યાં, એક જ રૂમમાં સરસ મજાનું એવી રીતે જે બેઝિક નીડ છે તો એ જ રહેવાની છે. એટલે પછી એમ થાય કે આ શું કહેવાય, શાંતિ જ કહેવાય. બીજું મોટું ઘર હોય તો શું કરશો, 4-5 રોજ તો કઈ 10 આંટા તો મારવાના જ નહીં આપણે. એટલે બધાની અલગ અલગ સક્સેસ હોય એમ. પણ એવું નહીં લાગતું તમને કે આ બધા આ રીતે બોલતા હોય પણ એને જીવનમાં લાઈફમાં પૈસા કમાઈ લીધા પછી આવું બોલતા, એવું નહીં લાગતું તમને? ના એવું ના હોય. હું એક પેલા આપડા સુરત વાળા કોણ સવજીભાઈ ધોળક, જી કેટલા સિમ્પલ માણસ, હું તો કોઈ દિવસ મળ્યો નહીં, એમના પોડકાસ્ટ હમણાં જોયા. પછી એમનો ભત્રીજો છે હિત ધોળક, પોડકાસ્ટ જોયો, મેં પણ જોયો. મારું દિલ ખુશ થઈ ગયું. મને એમ થયું કે આવા માણસો એ દુનિયામાં છે તો આપણે એમને જોઈ શીખવું. સારું તો હંમેશા ખેંચી જ લેવાનું, જો મળે તમને શીખવા તો ખેંચી જ લેવાનું.